સોના ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે। સોનાના ભાવમાં 1500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। ચાંદીના ભાવમાં પણ 10,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,53,500 નોંધાયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,50,000 પર પહોંચ્યો છે। झारखंड राज्यसभा चूंटणीનું मतदान पूर्ण થયું છે। રાજ્યસભાની 2 બેઠક માટે થયું છે મતદાન। પરિમલ નથવાણી સહિત 3 ઉમેદવાર મેદાને છે અને તમામ 81 ધારાસભ્યોએ મતદાન કર્યું। પરિમલ નથવાણીને એનડીએનું સમર્થન છે અને સતત ચોથી વખત રાજ્યસભા લડી રહ્યા છે। તો 2008માં ઝારખંડથી રાજ્યસભાના સભ્ય તરીકે શરૂ કરી હતી સફર। વિધાનસભા પહોંચતા જ પરિમલ નથવાણીએ મીડિયા સાથે વાતચીત કરી। પરિમલ નથવાણીએ પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। એનડીએના તમામ 24 ધારાસભ્યો વિધાનસભામાં પહોંચી ગયા છે। સુમુલ ડેરી ચૂંટણી મામલો છે અને ભાજપની મેન્ડેટ પ્રથાનો વિરોધ કરાયો છે। કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરાયો છે આ વિરોધ। કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીનું નિવેદન છે। સુમુલમાં ભ્રષ્ટાચાર કરવા મેન્ડેટ પ્રથા ચાલુ કર્યાનો આરોપ લગાવ્યો। સુમુલ સહકારી સંસ્થા છે, પશુપાલકોની સંસ્થા છે। આ કોઈ પોલિટિકલ પાર્ટીની ચૂંટણી નથી, તો ભાજપ મેન્ડેટ શા માટે આપી રહી છે તેવા આક્ષેપ લગાવ્યા છે। एक सहकारी संस्था है और तापी ने सूरत जिल्लाना पशुपालकों द्वारा अथाक परिश्रम करीने जे दूध सुमूल डेरी ने पहोंचाडवामां आवे छे एना थकी आ संस्था चाले छे। क्यारे आपवामां आवे के मेन्डेट कोई राजकीय चूंटणी होय, नगरपालिका होय, महानगरपालिका होय, तालुका पंचायत होय, जिल्ला पंचायत होय, विधानसभा होय के लोकसभा होय, तो एमां तमे मेन्डेट आपो तो समझी शकाय कारण के पार्टीना सिम्बोल पर चूंटणी लड़ाती होय छे। पण आ सुमूल डेरीनी चूंटणी तो कोई पार्टीना सिम्बोल पर लड़ाती नथी कारण के हालमां ए डिरेक्टरनी चूंटणी लड़वा माटे मेन्डेट आपशे, પછી એના પછી પ્રમુખ ઉપપ્રમુખની બનવા માટે પણ મેન્ડેટ આપશે ને એ રીતે સીધો ભ્રષ્ટાચાર કરવા માટે સેન્ટ્રલાઇઝેશન ઓફ કરપ્શન કરવા માટે આ મેન્ડેટ પ્રથા આ ભારતીય જનતા પાર્ટી અમલમાં લાવી છે। આવા જ લોકોને ફરીવાર મેન્ડેટ આપીને 2.5 લાખ પશુપાલકોની સાથે રમત કરીને એના પસીનાના નાણાંનો જે દુરુપયોગ કરવા માટેની ચાલી રહ્યા છે એનો કોંગ્રેસ પક્ષ વતી અમે બધા વિરોધ કરી રહ્યા છે। પૂર્વ મેયર નૈના પેઢડિયા ફરી વિવાદમાં આવ્યા છે। રાજકોટની વાત થઈ રહી છે। પૂર્વ મેયરના પતિનું ગેરકાયદેસર બાંધકામને લઈને નવું બોડી અજાણ। નોટિસ બાદ પણ ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે। સ્ટેન્ડિંગ ચેરમેન જાણ ન હોવાનું કહી અને હાથ ખંખેરી રહ્યા છે। અગાઉ રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા બાંધકામ અટકાવવા બાબતે તેમજ કથિત ગેરકાયદેસર બાંધકામ કરવા બાબતે ખુલાસા માટે 261 મુજબની નોટિસ પાઠવવામાં આવી હતી અને તેમ છતાં પૂર્વ મેયર નૈના પેઢડિયા અને તેમના પતિને જાણે કે તંત્રનો કોઈ ડર જ ન હોય તેમ હવે બાંધકામ પૂર્ણ કરાવી લેવાની તૈયારીમાં હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા। તો સમગ્ર મામલે મીડિયા દ્વારા બાંધકામની તૈયારી પૂર્ણ કરવાની જે તૈયારી હોવાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવતા કલેક્ટર તંત્ર અને રાજકોટ મનપા સંકલન કરીને આગળની કાર્યવાહી કરશે તેવી માહિતી સામે આવી છે। અને ત્યારે શું અત્યાર સુધી મહાનગરપાલિકા તેમજ જિલ્લા વહીવટીતંત્ર જાણી જોઈને આંખ મીચામણા કરતું હતું તેવા સવાલો ઉઠી રહ્યા છે। તો સામાન્ય વ્યક્તિઓના ગેરકાયદેસર મિલકતો ઉપર બુલડોઝર ફરે છે। પૂર્વ પદાધિકારીઓના ગેરકાયદેસર બાંધકામ ઉપર શું બુલડોઝર ફરશે આ સવાલ ઉભા થયા છે। સ્થાનિકો પણ સવાલ કરી રહ્યા છે। હિંગળાજનગર વાળું પણ અમે એની ડિટેલ મંગાવી છે। હાલ પૂરતું એ પણ ઉભું રાખવાની વાત છે। મેયરવાળી વાત છે, પૂર્વ મેયરવાળી એ મારા ધ્યાન પર નથી। ટીપી શાખામાં વાત કરીને અમને ડિટેલ્સ મંગાવીશ। ટીપી શાખાએ અત્યાર સુધીમાં શું પગલાં લીધા છે, કયા સ્ટેજે છે એ હું તપાસ કરાવીને પછી આપને ધ્યાને મૂકીશ। સુરતના વરાછા એ ઝોન ખાતે લોકોની લાંબી કતારો જોવા મળી છે। જન્મ મરણના દાખલામાં સુધારા, નવા દાખલા કઢાવવા સહિતની કામગીરી માટે લોકોની ભીડ જામી છે। શાળામાં પ્રવેશ માટે આખા નામવાળા જન્મ દાખલાની ફરજિયાત જરૂરિયાતના કારણે વાલીઓનો પાલિકા કચેરીમાં ભારે ધસારો છે। તો અનેક લોકો છેલ્લા 3 દિવસથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે અને તેવા આક્ષેપ પણ લગાવી રહ્યા છે। સવારે 10:30 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી કામગીરી થતી હોવાથી લોકોમાં રોષ છે। નાના બાળકો સાથે આવેલા વાલીઓ પણ કલાકો સુધી કતારમાં ઊભા રહેવા મજબૂર છે।
વરાછા ઝોનની અંદર સવારના 9 વાગ્યાના લાઈનમાં ઊભા છે. જન્મ મરણના દાખલાના છોકરાના સુધારા કરવાના, તો પણ હજી ઓફિસ ખુલ્લી નથી અને હજી સાહેબો આવ્યા નથી. અને 2 દાખલા લઈને આવે 2 બાળકના, તો 1 દાખલો આપે ને 1 કે 2 દિવસ પછી આવ્યો. नाम चेंज कराने के लिए आया. कितनी बार आया? 6ठी बार आया हूँ. 8 बजे से आया हूँ. अभी ये देखो 11 बजे. यहाँ का मतलब सिस्टम ऐसा रहता है. અમદાવાદ શહેરમાં પાણીનો કકળાટ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. અસારવામાં આવેલા ભીલવાસમાં પાણીની ભારે તંગી છે. એમસીની કચેરી ખાતે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો, વિવિધ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા. ફેબ્રુઆરીથી પાણી પુરવઠો ખોરવાયો હોવાનો સ્થાનિકોનો દાવો છે. ટેન્કર પર નિર્ભર બનતા સ્થાનિકોમાં ભારે રોષ છે. એમસીની દાણાપીઠ કચેરીએ આવેદનપત્ર આપ્યું અને પાણી સમસ્યાના ઉકેલની ઉગ્ર માંગ કરી છે. તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાજકોટના બેડી અને હડમતિયા ગામ વચ્ચેનો રસ્તો બિસ્માર થતા સ્થાનિકોને મુશ્કેલી નડી રહી છે. અનેકવાર રજૂઆત છતાં કાર્યવાહી ન થતા સ્થાનિકોએ રાજકોટ મોરબી હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પર સ્થળ પર પહોંચી અને પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમજાવટ બાદ વાહન વ્યવહાર ફરી શરૂ કરાયો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રસ્તાની હાલતના કારણે અગાઉ અકસ્માતોમાં 2 લોકોના મોત થયા અને જેથી તાત્કાલિક રસ્તાના સમારકામની માંગ સાથે ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. જે રસ્તાને લીધે ઘણાના પરિવારો બરબાદ થાય, ઘણી જાતના એક્સિડન્ટ થાય, સામે સામે એકાબીજા થઈ જાય છે. ઘણા લોકો આના લીધે માથાકૂટ પણ કરે રસ્તાના કારણે. હજી સુધીમાં કોઈ રસ્તો બન્યો નથી. અમારી માંગ એટલી છે કે અમને રસ્તો કરી આપે, અમારી બીજી કોઈ જાતની પણ માંગ નથી. ભરૂચના અંકલેશ્વરના વોર્ડ નંબર 4ના સંજયનગર વિસ્તારમાં સરકારી રોડ ખોદાતા વિવાદ સર્જાયો છે. સ્થાનિક કોર્પોરેટર વિશાલ ચૌહાણે આક્ષેપ કર્યા છે કે પાલિકાની કોઈ મંજૂરી વગર ખાનગી જેસીબી મશીન દ્વારા રોડ ખોદવામાં આવ્યો છે અને સમગ્ર મામલે તેમણે પાલિકા તંત્રને રજૂઆત કરી જવાબદારો સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. કે આરસીસીના ઉપર જે ડામર ના ટકી શકે એના માટે ખાડા ટેકરા થઈ ગયા હતા, કે અહીંના રહીશોને તકલીફ પડે છે. કમ્પ્લેન કરી નગરપાલિકામાં બાંધકામ વિભાગમાં, બરાબર, તો એ લોકોએ જીસીબી મોકલ્યો ને આ સાફ કર્યું છે. પણ આ ખોટા આક્ષેપ લગાવવામાં આવે છે. ને હમણાં જ અમે અહીંયા સ્થળ મુલાકાત કરતા આવ્યા ત્યારે એ જ વ્યક્તિએ અહીંયા ગાડી પોતે એ કહ્યું કે ભાઈ અમારે અહીંયા તકલીફ હોય ને આમ હોય એટલે રોડ ખોદી કાઢ્યો છે ને ખોટી રીતની દલીલો કરે છે. બિલકુલ ખોટી વાત છે. નગરપાલિકાને કોઈ અરજી આપી નથી, કોઈ અરજી મળી નથી. એઝ અ પ્રમુખ તરીકે અહીંના કોઈ સભ્ય કે કોઈ મને હજુ સુધી અરજી કરી નથી. એમસીએ બુદ્ધિનું દેવાળું ફૂંકી દીધું છે. ફૂટપાથ પર આવેલા વીજપોલ સાથે બાંધકામ કર્યું. ખાનગી વ્યક્તિએ વીજપોલ સાથે બાંધકામ કર્યું. સરદારનગર વોર્ડમાં જોવા મળી છે 8મી અજાયબી. એમસી ફૂટપાથ પર રહેલા વીજ પોલ પર જ દબાણ થઈ ગયું છે અને આ પ્રકારના બાંધકામને કેમ મંજૂરી મળી એક સવાલ છે. ફૂટપાથ પર આરસીસીના ધાબા ભરાયેલા જોવા મળ્યા છે. તો એમસી એસ્ટેટ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. સામાન્ય લારી ગલ્લાના દબાણ દૂર કરીને સંતોષ માને છે એમસી, પરંતુ શું અહીંયા કાર્યવાહી થશે? ફોન ઉપર બી કીધું, હમણાં કીધું કે ડાલુમલ તોડાવી નાખો. હું સાહેબ તોડાવી રહ્યો છું. જેવી રીતે તમે કહેશો મને તો કહેતો તો પૂરું ધાબો તોડાવી નાખો. એમ નહીં, પણ તમને હું એ પૂછવા માંગુ લાલુભાઈ કે આપની દુકાન છે, આપ કહો મારી દુકાનને હું રિનોવેશન કરી રહ્યો છું. સવાલ એ છે કે ફૂટપાથ છે, ફૂટપાથ ઉપર એએમસી નો વીજ પોલ છે, વીજ પોલ ઉપર આપણે બાંધકામ કરી નાખો, એમાં સીસીટીવી ઉપર લગાડી દો. સાહેબ હમણાં ધાબો જ ચડાવી છે. મેં કોઈ 2 માળ 3 માળ નહીં લીધા. મારાથી ભૂલ થઈ મેં તોડી રહ્યો છું સાહેબ. પણ એએમસી ને ખબર હતી કે તમે આ બાંધકામ કરી રહ્યા છો? એમસી ને ખબર છે કે હમણાં ખબર પણ મને જયારે ખબર પડી ત્યારથી મને ફોન આવે છે. ક્યાંથી ફોન આવ્યો? મને 2-3 દિવસથી ફોન આવ્યો કે ડાલુમલ ત્યાં ખોટું કર્યું છે, આ તોડી નાખ. હું સાહેબમાં તોડી નાખું. એમ તમને લાગે છે કે આવું ન કરવું જોઈએ, આવું કરવું જોઈએ? મને લાગે છે, મને લાગે છે સાહેબ મારા ભૂલમાંથી આ થઈ ગયું છે. મને લાગે છે. મેં ક્યાં જીત કરું છું સાહેબ? ના ના, થયું છે હું તોડી કહેતા હો તો પૂરું ધાબુ તોડી નાખું. એમ વાત નથી. લીગલ તમે લીગલી તો રાખો, અનલીગલી છે તમારું? નહીં નહીં સાહેબ, લીગલ દસ્તાવેજ વાળી વસ્તુ છે સાહેબ. તમે કહ્યા છો આસપાસ બધા અનલીગલી બધા બાંધકામો કરી રહ્યા? અનલીગલ નહીં કહું છું, બધાના દસ્તાવેજ આવી રીતે કર્યું છે સાહેબ. બધાએ બનાવ્યું છે, ઉપર નીચે બનાવ્યું હતું. હું તો હમણાં મારો ધાબો પડવા આપ શેનો લાલુભાઈ ધંધો શેનો કરો છો? રસ્તાની લાડી ચલાવું છું સાહેબ. આપની ક્યાં દુકાન છે? આપની અહીંયા દુકાન છે આપની? કયા શું ઘર છે આપનું? નહીં, દુકાન છે ને સાહેબ.
તો આ ઉપર શું આ બાંધકામ શેનું થઈ રહ્યું હતું? ઉપર ધાબો નીચે દુકાનો છે, તો ધાબીની હાઈટ વધારવા માટે ને નીચે એ વધાવી છે, ઉપર મકાન નહીં બનાવી છે. એક જ રજા ચિઠ્ઠી આપી એમસી? હા, રજા ચિઠ્ઠી આપેલી છે. હા હા, નિયમ પ્રમાણે છે બધું? હા હા સાહેબ. અનલીગલ છે તોડ નાખશે તો વાંધો નહીં ને? અનલીગલી હોય હા, વાંધો નહીં સાહેબ. તો હમણાં તોડી નાખો. મને બહુ પરેશાન થઈ ગયો છું. આવી રીતે આપણે કોઈ મકાન નહીં બનાવી શકીએ, કોઈ ગરીબ માણસ આવી રીતે ના કરી શકે. આ તો જુલુમ છે યાર. અહીંયા નિયમ બનાવવું જોઈએ. એમસી વાળા રજા ચિઠ્ઠી ફાળવી જોઈએ, યા દંડ લેવું જોઈએ, અને આટલામાં આટલો કરવો. રજા ચિઠ્ઠી આપી છે આપને? એમ કહો. હા, રજા ચિઠ્ઠી આપેલી છે. રજા ચિઠ્ઠી આપેલી છે, પણ આટલી આ બાંધકામ રજા ચિઠ્ઠી નહીં આપી હોય? હા સાહેબ, સબળ કામ કરું છું હું. બે માળ ન લીધા, એ પતરા ધાબો ઉતારીએ ને પતરા ઉતારીએ ને ઉપર મેં સમણ કામ કર્યું. આગળ પતરા લાગેલા હતા સાહેબ. ફરી લવ ઉભા રહેજો. હું ફરી આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો. એએમસી ની આ ફૂટપાથ છે, આ ફૂટપાથ છે. ફૂટપાથ ની અંદર એએમસી નો થાંભલો છે, એએમસી નો થાંભલો છે, એમસી નો આ વીજ પોલ છે, અને એમાં જ આખા આ ધાબુ છે. જાણ થતા જ અત્યારે તોડવાની કામગીરી કરી રહ્યા છે, પરંતુ બની ગયું તો આપણા માણસો કામ કરી નાખી આખી. હા, આપણા માણસો દ્વારા બનાવી નાખવામાં આવ્યું. હા, આવ્યો તો સાહેબ ભૂલ કરી નાખી છે, તો મારે ભોગવવું છે. તોડાઈ રહ્યો છું. આ ગુનો કહેવાય, ખ્યાલ છે આપને? એએમસી ની પ્રોપર્ટી નો ગુનો કહેવાય. એ માટે હું તોડું છું ને પોતે મારું તો નુકસાન છે સાહેબ. મારી કોર્પોરેટર વાત આપણે દ્રશ્યો બતાવીશ. મારા કહીશ સામે જે કહી શકાય સરદારનગર વોર્ડના કોર્પોરેટરનું ઓફિસ છે, એક્ઝેક્ટ એની સામે આ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ થયું. એટલે આ ભાજપના કોર્પોરેટરો પણ ક્યાંક આમાં ઇન્વોલ્વ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એમની સામે આ ન દેખાણું, અરજી પણ ન કર્યું. ફરી હું આપણે દ્રશ્યો બતાવીશ. આ ફૂટપાથ છે, આ ફૂટપાથની સાથે આખું આ બાંધકામ છે. અહીં એનું કહેવું છે કે અમારી નીચે દુકાન હતી નાસ્તાની, અને એને અમે ઉપર મોટી કરી રહ્યા હતા, અને તેના જ કારણે અમદાવાદના જે ઉત્તર ઝોન છે, ઉત્તર ઝોને આ પરવાનગી આપી. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે સીસીટીવી પણ લાગી ગયા છે, અને સીસીટીવી સાથે ઉપર આખો વીજ પોલનો થાંભલો પણ જતો રહ્યો છે. એટલે આપ જોઈશું કે કઈ પ્રકારની ભલીહારી છે. મહાનગરપાલિકામાં જોઈએ કુંભકર્ણની નિંદ્રામાં મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ હોય તેવું લાગી રહ્યું છે. કદાચ જે અધિકારીઓ રાઉન્ડમાં નીકળે છે, કદાચ તેઓને આંખે નહીં દેખાયું હોય,